તમે તો મને ઉલ્લુ બનાવી દીધી. મેં ક્યાં ઉલ્લુ બનાવી? શું થયું? તમે લગ્ન પહેલા મને શું કીધું હતું શું કીધું? કે આપણા લગ્ન થઈ જાય છે ને 2 જણાના, એટલે હું તને દુબઈ ફરવા લઈ જાય. અત્યારે તો ઘરના કામમાં એટલી ડૂબી જઈશું તો મને એ ખબર નહીં પડતી કે તમે મને દુબઈ લઈ જવાનું કીધું હતું કે ઘરના કામમાં ડૂબી જાય તે કીધું હતું. હવે લઈ જાય. ક્યારે? લગ્નના તો 10 વાર થઈ ગયા, બીજા 10 વાર થઈ જાય પછી ને હમણાં થોડા ટાઈમમાં લઈ જઈશું. લઈ જવાના છો કે નહીં લઈ જવાના દુબઈ? હા, થોડા ટાઈમમાં લઈ જાય. જો દુબઈ નહીં લઈ ગયા ને તો ઘરનું કામ હું નહીં હવે નહીં કરું, તમે ખુદ કરજો. લઈ જાય. હા મૂકો. અને મને હા ને તમે તો મને ઉલ્લુ બનાવી દીધી. શું ઉલ્લુ બનાવી? કેમ? લગ્ન ત્યારે શું કીધું તું શું કીધું તું? કે તારા ને મારા લગ્ન થઈ જશે ને પછી હું તને દુબઈ ફરવા લઈ જાય. અત્યારે તો ઘરના કામમાં એટલી ડૂબી જઈશું ને કે એ ખબર નહીં પડતી કે તમે મને દુબઈ લઈ જવાનું કીધું તું કે પછી ઘરના કામમાં ડૂબી જાય તે કીધું તું. ઘરના કામમાં ડૂબી જાય તે કીધું તું. પતી દે. કેટલી ખાવાના? પૂરું બોલવાનું રાખ. ભાખરી કે રોટલી? હા તો વેલણ છે તો રોટલી ભાખરીનો જ પૂછે ને. હા તમારે બીજું કઈ ખાવું હોય તો હું આપવા તૈયાર છું. 2 રોટલી. એમ સીધું બોલતા હતા હોય તો બીજું કઈ વિચાર આવે છે. હું તમને નથી પસંદ તો તમારે મારી જોડે લગ્ન નતા કરવાના. તમે ફોટો તો જોયો તો જ ને તમે મારો. હા તો ફોટો જોયો તો ફોટામાં તો ગમે તે કરી. ફોટામાં નથી ખબર કે આટલો લાંબો જીભો છે તારો. જીભો હોત ખબર હોત તો લગ્ન જ ના કરત, ના પાડી દીધી હોત. ફોટામાં હારી જબાના બતાવે તો કેવું સારું ખબર પડે કે લગ્ન કરવાના કે ના કરવાના. બસ આખો દિવસ મોબાઈલ જોવાનું, મોબાઈલ ને ટીવી. એમ તો મને રોજ એમ કે તમારી દુકાનમાં બહુ કામ હોય, મને ખાલી સાંજે જ મોબાઈલ અને ટીવી જોવા મળે છે એટલે મને શાંતિથી મોબાઈલ ને ટીવી જોવા દે. આજે દુકાન ઉપર નહીં ગયા, રજા છે તો એમ નહીં કે 2 ઘડી મારી વાત સાંભળે, મારે હું જોઈએ છે હું નહીં એનું કઈ વાત કરે કઈ પૂછે, કઈ તકલીફ તો નથી ને? સારું લે આ મૂકી દીધો મોબાઈલ. બોલો તારી જ વાત કરજો. સરસ. ના મારા ઘરની વાત કરવાની ને તારા ઘરનાની વાત કરવાની. તારી વાત કર. બોલ. મારી બેનપણી હા ને આજે તારી બેનપણીની વાત નહીં, તમારી મમ્મી તારી મમ્મીની વાત નહીં, તારી વાત કર. તમારી બેન આજે મને તારી વાત કરવાની કીધી, મારી બેનની નહીં. તારી વાત કર. તો પણ તારી વાત કરવાની કીધી ને, અડધી કલાક તારી વાત કર. પકડો ફોન પકડો, મારે તમારી જોડે વાત નહીં કરી. પતિ દે. હા મને એક સવાલનો જવાબ આપો. બોલ. આ ગૂગલ મેપમાં કોઈ છોકરી બોલે છે? એ છોકરી નહીં, એ એઆઈ મશીન છે, એ બોલે છે. હવે એઆઈ મશીન બોલે ચાહે ગમે તે બોલે, એ તમને કે ડાબી સાઈડ વાળો તો તમે ડાબી સાઈડ વાળો, એ કે જમણી સાઈડ જાઓ તો તમે જમણી સાઈડ જાઓ છો. અહીંયા હું તમને 10 વખત એકને એક વાત કહું છું, એ તો તમે કોઈ દિવસ નહીં કરતા. આ ભણેલું અભણ બૈરું મને ક્યાંથી મળ્યું? પતિ દે. હા હવે મારાથી કપડાં નહીં ધોવાતા. મને હા કપડાં ધોવાનું મશીન જોઈએ કાલે ને કાલે. કપડા ધોવાનું મશીન જોઈએ કાલે ને કાલે. એ કેટલાનું આવશે? ખાલી 15-20 હજાર રૂપિયામાં ને મસ્ત કપડાં ધોવાનું મશીન આવશે. આજથી 10 વર્ષ પહેલા જે 10 લાખ રૂપિયા ખર્ચીને જે મશીન લાવ્યો એનાથી કપડા નથી ધોવાતા, 15,000ના મશીનથી કપડા ધોવાશે. 10 વર્ષ પહેલા તમે જે 10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો એવું કેવું 10 લાખ રૂપિયા તમે મશીન લાવ્યા? તને લાવ્યો પરણીને લગ્ન કરીને, એટલે હું ત્યારથી મશીન નહીં ધોવાતા અને મશીન ધોઈ દેશે. વાહ, એટલે હું મશીન છું તમારી. પતિ દેવ એક સવાલ પૂછો. પૂછો. આ પત્નીના સંસ્કૃતમાં શું કહેવાય? પત્નીને સંસ્કૃતમાં શું? કોઈ પણ ભાષામાં કશું જ ના કહેવાય. હા હું શું જોઈએ હે ના કહેવાય. હવે કામ પતી ગયું. આ ગોદડું નહીં લેવાનું. આ મારા પપ્પાએ મને આપ્યું છે. આ ટક્યા નહીં લેવાનો. ટક્યા મારા પપ્પાએ મને આપ્યું છે.
એમ કેમ બોલતી બંધ થઈ ગઈ ને? હું ધારું ને તો તમને આ પલંગ પરથી બી નીચે ઉતારી શકું છું, કારણ કે પલંગ અને ગાટલું બી મારા પપ્પાએ મને આપ્યું છે. એમ આ ઘર મારા પપ્પાનું, એટલે તું ઘર ભેગી થા. હે? હે ની, આ તારો બધો સામાન લઈ અને ઘર ભેગી થા. હે મને તો ઘૂંટણે બહુ દુખાય છે આજે તો. અરે વાલી, જમવામાં શું બનાવ્યું? અરે મગજની મસાજ હાલે છે તો. કહેદો તુમ્હે તમારામાં આટલી હિંમત છે કે તમે મને કશું કહી શકો? કઈ તો બતાવો મને. પૂરા મૂળની સત્યાનાશ કરના છે. તારા તો કોઈ ગીતે ગાવો બેકાર છે. કઈ કહેવા જાય તે પેલા લડવા આવે, લડક મળકી. તો લડવાની તાકાત નથી તો લગ્ન જો કરવા કરે. તો પતિ રે સાંભળો. શું છે? એક તો હા ને તમે હા ને ધીરેથી બોલો ને પ્રેમથી બોલો. આ મૂઢું હો ને લીમડા જેવું કરીને નહીં બોલો મારા જોડે. બોલે વાલી શું છે? મને 5,000 રૂપિયા પણ મારા ભાઈ મને આપશે એટલે હું તમને આપી દઉં. એટલે તારે મારે 10,000 નો ચૂનો લગાવો ને? હું કેવી રીતે 10,000 નો ચૂનો લગાવવાનો? હું ખાલી તમારા જોડે 5,000 રૂપિયા માંગે. 5,000 માંગે એ પાછા 5,000 આપવા સારું મારા પાકીટમાંથી કટકી કરવાની તારે? એટલે તમારે કહેવાનો મતલબ શું છે? મારો ભાઈ મને પૈસા નહીં આલે? મારો ભાઈ કઈ ગરીબ છે? મેં તો એવું કીધું છે, તારો ભાઈ તો કરોડપતિ છે. જ્યારે ત્યારે અમારા ભાઈ લઈ આપી, અમારી મમ્મીએ લઈ આપી, અમારા પપ્પાએ લઈ આપ્યું, મારું તો કદાચ નામ લે, મેં હું લઈ આપ્યું એમ. તો જે લઈ આલે ને એનું જ નામ લઉં. તમે મને કોઈ દા કશું લઈ આલ્યું છે તો તમારું નામ લઈ, તમે લઈ આલો તો તમારું એ નામ લો. મારા પાકીટમાંથી કટકી કરીને પૈસા ભેગા કરીને વસ્તુ જાતે લઈ આવે ને કે મારા ભાઈએ લઈ આલી, કે મારી મમ્મીએ લઈ આલી, મારા પપ્પાએ લઈ આલ્યું. વાહ! એક 5,000 હું માંગે એમાં તમારે આટલું મોટું ભાષણ આપી દીધું તમે. આલવાય તો હાલો ને કે હવે હકીકતમાં તમારે રોજ આના પાકીટમાં હવે 5 નહીં હું 10,000 રૂપિયા લઈ જોઈ લેજો તમે. હલો ગૂગલ, અમારે ગાડી લેવી છે તો કઈ ગાડી લઈએ? તમારો પગાર કેટલો છે? હું તો નથી કમાતી, હું તો ઘરનું કામ કરું છું અને મારા છોકરાઓને સંભાળું છું, 2 ટાઈમનું જમું છું. મારા હસબન્ડ કમાય છે. તમારા પતિનો પગાર કેટલો છે? એમનો 15,000 પગાર છે. તો પછી તમારે ગાડી નહીં 2 પૈડાની સાયકલ લેવાય. પતિદેવ, તમને ખબર છે કે ભગવાને આપણને એકબીજાને કેમ મળ્યા અને કેમ આપણે લગ્ન કરાયા? ખબર છે ને? કેમ? તું મારું લોહી પીએ કે અને મને હેરાન કરી શકે. એટલે હું તમને હેરાન કરું છું અને તમારે લોહી પીવું છું? ઓય, આજે જમવાનું નહીં બને. કેમ? મીઠું પતી ગયું, મીઠું છે, બાટલો પતી ગયો, ગેસનો સિલિન્ડર બી છે, તેલ પતી ગયું, તેલ બી છે, શાકભાજી પતી ગયું, શાકભાજી બી છે. તો કેમ? મારા ફોનનું રિચાર્જ પૂરું થઈ ગયું છે. પહેલા ફોનનું રિચાર્જ કરો તો જમવાનું બનશે, નકર પછી બહારથી મંગાવી દેજો અને મારું બી મંગાવજો, બાકી જમવાનું નહીં બને. તારો મારો મોબાઈલ કાં છે? ત્યાં હું રિચાર્જ કરી જમવાનું બને. ચાલ ફટાફટ મોબાઈલ લેવાનું. રિચાર્જ કરો તો જ બનશે. હા, કરું રિચાર્જ. પતિદેવ, હા, મારા પાસે આટલું સુંદર ગળું છે પણ સોનાનો હાર નથી. આટલા મસ્ત હાથ છે પણ સોનાની બંગડી બી નથી. આટલી મસ્ત સુંદર આંગળી છે પણ ડાયમંડની રિંગ નથી. મારા પાસે પર્સ છે પણ અંદર પૈસા નથી. મારા આટલું સરસ સુંદર સસુરાલ છે પણ એક સાલી નથી. ભગવાનની દયાથી આટલી સુંદર પત્ની આપી છે પણ તેનામાં દિમાગ નથી. સોનું લેવું છે. સોનાના ભાવ ખબર છે? 1.5 લાખ રૂપિયા છે. આઈ મોટી સોનું ખરીદ. જા તારું ઘરનું કામ કર. કંજૂસ પતિ. કેટલી વખત તમને કીધું ને કે જ્યાંથી રૂમાલ લો ત્યાંથી મૂકો, જે વસ્તુ જ્યાં લો ત્યાં મૂકવાનું કહું છું તો મૂકતા નહીં. તારે તો ઝઘડા કરવાના જ મૂકમાં જ્યારે ત્યાં ઝઘડો કરવા હોય એટલે આવી શું જાય?
આ તો સારું છે કે હું ખાલી કકડાટ કરું છું ને ઝઘડો કરું છું. બીજા બહેરાન જોઉં એટલે તમને ખબર પડે. બીજા મહિના જોવા દેશે? બીજા મહિના જોઈએ તો ખબર પડે. એટલે તમારે બીજા બહેરા જોવાના છે? મારે નથી જોવાનું. ખબર? હા બોલો. મને ભૂખ લાગી છે, નાસ્તો લઈ જાય ને. હમણાં હાલ ઘરનું કામ કરીને બેઠી છું, આટલી ગરમીમાં થોડી વાર તો ટીવી જોવા દો. જ્યારે હોય ત્યારે તવા પર જ બેઠી હોય છે, એટલો ગુસ્સો કરે છે. આનું ગમન છે તને? મને તમારા જોડે લગ્ન કરે ને એનો ઘમંડ છે. આ ઘરમાં હોય ને કઈ બી થાય ને તો એ મારી જ ગલતી થાય એ વાતનો મને ઘમંડ છે. આપણા છોકરા કંઈ સારું કરે ને તો તમારા ઉપર ગયા છે, અને કંઈ ખોટું કરે તો મારા ઉપર ગયા છે એ વાતનો મને ઘમંડ છે. સવાર બપોર સાંજ 3 ટાઈમ જમવાનું બનાવું છું ને એ વાતનો મને ઘમંડ છે. આખું ઘર હું એકલી સંભાળું છું, ઘરનું કામ કરું છું ને એ વાતનો મને ઘમંડ છે. કીધું તો મારી મમ્મીએ કે આ છોકરા જોડે લગ્ન ના કરે, આપણે બીજો છોકરો જોઈએ, તો અત્યારે હું જલસા કરતી હોત. જલસા શું કરે? તું લવ મેરેજ કરતી તો તારે ઘરનું જ કામ કરવાનું. હાલો, હા બોલો પતિદેવ. જમવામાં શું બનાવ્યું? જમવામાં ઝેર બનાવી છે. સારું, તું જમી સુજે, મને આવતો મોડું થશે. પપ્પા આવ્યા છે ને? ઓ પતિદેવ, પપ્પા આવ્યા છે. ક્યાં પપ્પા છે ને? આ સોફા પર બેઠા છે. દિવસમાં સપના જોઈએ છે જગતી જગતી. કોણ નહીં? તમને સામે બેઠેલા નહીં દેખાતા પપ્પા? કોઈ નથી આવ્યું. કોઈ નહીં? કોઈ નહીં આવ્યું. હું સપના જુએ છે. સાચું? હા, કોઈ નહીં? કોઈ નથી. તો પછી આ લાઈવ પંખા ટીવી કોને માટે ચાલુ રાખી છે? બંધ કરવાની ખબર નહીં પડતી? પછી બિલ આવશે તો મને જ કે છે કે આખો દિવસ એસી પંખા ચાલુ રાખે છે. સારું, બંધ કરી દે. બંધ કરી દે. કરજો તું. પેલા કેવું બંધ? ભલે, હું શું કહું, હું એમ વિચારું છું કે હું હરિદ્વાર જઈ આવું. કેમ? અરે પાપે ધોવાઈ જશે અને ફરવાનું થઈ જશે. એના માટે હરિદ્વાર જવાની ક્યાં જરૂર છે? તમારા પાપ મને કહી દો, ધોઈ તો હું અહીંયા જ આવી. ઓહો, શું થયું? કેમ ઉદાસ બેઠી છે વાલે? મારે પિયર જવું છે. કેમ અચિંતાનું? જ્યાં સુધી તમારા પરિવારની હું ખોદીને બુરાઈ નહીં કરું ત્યાં સુધી મારે પેટમાં દુખાવાનું નહીં મટે. એટલે મારે પિયર જવું છે. જોઈએ તો 1 કલાક માટે જવું છે, પણ જવું છે. ઓ પતિદેવ, હા, એક શાયરી કહું? હું ના કહે તો તું કહેવાની જ છે. હા, હું તો કહેવાની. તો પૂછો હું લેવા છે, કહી દે ને ભાઈ. આ તો સાંભળો. हमें तो अपने ने लूटा घेरों में कहा दम था, हमें तो अपने ने लूटा घेरों में कहा दम था. ભગવાનની દયાથી એક પતિ મળ્યો ને એ કંજૂસ મળ્યો. આમાં હું જો સાચી વાત, જ્યારે બી પૈસા માંગે તો પૈસા જ કે છે. કંજૂસ મક્ખી ચૂસ. આ તરી